મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. રાજકોટ જિલ્લાના જસદણ શહેરને વિકાસની વધુ એક ભેટ મળી છે. ભાદર નદી પર આશરે ₹6.80 ખર્ચે નિર્મિત 2 નવા બ્રિજનું આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા શહેર તેમજ આસપાસના 60થી વધુ ગામોના લોકો આજે આવાગમન વધુ સરળ બનશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જસદણના જૂના બસ સ્ટેશન નજીક અને હુડકો સોસાયટીથી વાચસુરપરા વિસ્તારને જોડતા ભાદર નદી પર 2 બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે યોજાયેલી સભામાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે જસદણને વિકસિત નગર બનાવવાના સંકલ્પ સાથે જાહેર કરાયેલા વિકાસ કાર્યોમાંથી મોટાભાગના કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના કાર્યો મંજૂરીના તબક્કે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે જૂના બસ સ્ટેશન પાસે ₹3.61 કરોડના ખર્ચે બનેલો બ્રિજ અને હુડકો સોસાયટી વિસ્તારનો ₹3.17 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ચોમાસામાં પણ લોકોને અવરજવર માટે મોટી રાહત આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જસદણમાં વધુ એક બ્રિજ અને રસ્તાનું કામ પૂર્ણતાના આરે છે. ટાઉન હોલ માટે જમીનની મંજૂરી મળી ગઈ છે. શહેરના પ્રવેશ દ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ લાઇબ્રેરી માટે નવા પુસ્તકોની પણ ફાળવણી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ નવી ઉદ્યોગ નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારો માટે લાભદાયી સાબિત થશે અને જસદણના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે. શું કહેશો સાહેબ, આજે જે લોકાર્પણ 1 વર્ષની અંદર જે પ્રજાને પુલ નવો મળી? જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર વર્ષોથી લાતી પ્લોટ વિસ્તારમાં, જેને કાળિયા બ્રિજ તરીકે ઓળખાય છે, આ બ્રિજ જર્જરિત હતો અને માંગણી હતી. અમે ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે આ કાળિયો બ્રિજ 665 લાખના ખર્ચે તૈયાર થતાની સાથે મેં અમારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને આખી ટીમ સાથે એનું આજે લોકાર્પણ કર્યું છે. એ જ રીતે હુડકો વિસ્તારની અંદર જ્યાં લોકોને સામે કાંઠીથી આવવા માટે મુશ્કેલી રહેતી, એટલે હુડકોમાંથી સીધા અહીંયા બાખલવાડ રોડ ઉપર એટલે તાલુકા પંચાયત કચેરી તરફ આવી શકે એ માટેનું એ બ્રિજ પણ ₹317 લાખ રૂપિયામાં એ પણ તૈયાર થતા અમે લોકાર્પણ કર્યું છે. આમ આ બંને બ્રિજ જે જસદણની નગરપાલિકા વિસ્તારમાં આવે અને મહત્વના હતા, આ લગભગ ₹682 લાખ રૂપિયાના ખર્ચે કુલ આ ખર્ચે આ તૈયાર થતા આજે અમારી આખી નગરપાલિકાના પ્રમુખ અને આખી ટીમના માધ્યમથી આજે લોકાર્પણ. ભવિષ્યમાં આગામી દિવસમાં હજુ પણ જે ચૂંટણી વખતે મેં નગરપાલિકાના કામોનું વચનો આપ્યા હતા એ અમે વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ કરવાના છીએ. ટાઉન હોલની વાત હોય કે રિવરફ્રન્ટની વાત હોય, પીવાના પાણી ચોખ્ખું આપવા માટેની વાત હોય, આરોગ્ય માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વાત હોય, શિક્ષણ માટે કોલેજોની વાત હોય, આમ તમામ રીતે જસદણ નગરપાલિકાની અંદર એક વિકસિત નગર બને એ માટેનો પ્રયાસ અને મને જે ખાતરી આપી હતી એ મેં આજે લગભગ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આગામી દિવસમાં નગરપાલિકા વિસ્તાર એક વિકસિત નગર બને એ રીતના ઉદ્દેશ્ય મારી નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.